મોરબી જિલ્લાના ઢવાણા ગામ પાસે પાણીમાં ટ્રેક્ટર તણાઈ ગયું હતું, જેથી કરીને 8 વ્યક્તિઓ લાપતા થયેલ છે, જેને શોધવા માટે થઈને જુદી જુદી ટીમો કામ કરી રહી છે, પરંતુ હજુ સુધી તેનો પત્તો લાગ્યો નથી। ત્યારે આજે મોરબી જિલ્લાના પ્રભારી સચિવ મનીષા ચંદ્રા મોરબી જિલ્લાના ઢવાણા ગામ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી। જાણવા મળતી વિગત પ્રમાણે રવિવારે રાત્રિના 9 વાગ્યાના અરસામાં ટ્રેક્ટર જૂના ઢવાણાથી નવા ઢવાણા ગામ તરફ લઈ જતા હતા, ત્યારે તે ટ્રેક્ટરમાં ડ્રાઈવર સહિત 17 જેટલા લોકો બેઠેલા હતા, જેમાંથી 9 વ્યક્તિઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે। જો કે 8 વ્યક્તિ, જેમાં 5 બાળકો, 2 મહિલા અને 1 પુરુષ, આમ કુલ 8 વ્યક્તિ જે છે તેને ગઈકાલ રાતના 9 વાગ્યાથી શોધખોળ શરૂ કરી છે। જો કે આજે રાત્રે 8 વાગ્યે કામગીરી બંધ કરવામાં આવી, ત્યાં સુધીમાં તે 8માંથી એક પણ વ્યક્તિનો પત્તો લાગેલ નથી। જો કે છેલ્લી 20 થી 22 કલાકથી ફાયરના જવાનો પાણીમાં ગરકાવ થઈ ગયેલા વ્યક્તિઓને શોધવા માટે કવાયત કરતા હોય, તેઓને રેસ્ટ મળે તે માટે થઈને હાલમાં કામગીરી બંધ કરવામાં આવી છે અને SDRFની ટીમ તથા મોરબી ફાયરની ટીમને ત્યાંથી રિલીઝ કરવામાં આવી છે। જો કે NDRFની ટીમ, સ્થાનિક તરવૈયાઓ તથા હળવદ પાલિકાની ટીમ દ્વારા કાલે સવારે ફરીથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાશે તેવું અધિકારી પાસેથી જાણવા મળે છે।